ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટલે કે ગુજરાત એટીએસએ સેન્ટ્રલ એજન્સીઓની સાથે સંયુક્ત અભિયાન હાથ ધરી 3 આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને દબોચી લીધા. આ આતંકી ગુજરાત અને દેશભરમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. હવે માલુમ પડી રહ્યું છે કે તે આતંકીઓએ લખનૌમાં આરએસએસ ઓફિસ, દિલ્હીમાં આઝાદપુર મંડીની રેકી કરી હતી. જી હા, પકડાયેલા આરોપીઓની ઓળખ આઝાદ સુલેમાન શેખ, ડોક્ટર અહેમદ મોયુદ્દીન, સૈયદ જિલાની અને મોહમ્મદ સુહેલના રૂપમાં થઈ છે. આ ત્રણેય આતંકીને તેમના આકા આગળ શું કરવાનું છે તેની માહિતી એક સાથે આપવાના બદલે ટુકડે ટુકડે આપતા હતા. ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઈક કરવું જોઈએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે તેવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની પણ રેકી કરી હતી. બાદમાં રેકી કરેલા સ્થળના વિડીયો બનાવી તેના આકા પાસે પણ મોકલ્યા હતા. આ સાથે જ એટીએસના જણાવ્યા મુજબ આતંકી મોયુદ્દીન સાયનાઇડથી પણ ઝેરીલો પદાર્થ તૈયાર કરવાની કોશિશમાં હતો. આ સાથે જ આતંકી પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો પણ મળ્યો હતો. ત્યારે હવે એ સાંભળો કે કેવી રીતે આ આતંકીઓને એટીએસે ઝડપ્યા હતા. અમારા ગુજરાત એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોયુદ્દીન સૈયદ છે. એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશમાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આજ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે. આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ. ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ. આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો. એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે. એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો. એ માણસની પંચોરૂબરૂ સર્ચ કરવામાં આવેલો. એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રીજ મળી આવેલા. સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે. એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી. એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી. ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે. આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે. એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે. ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે. એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો. આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એના ઓળખે છે. એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો. આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી, જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી. આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી. એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મૂવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ, એના બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો. આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી. ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, ડીવાયએસપી કે પટેલ, પીઆઈ CH પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા. એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા. એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે.
એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે. એ લોકો દ્વારા આ જે વેપન છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી. આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતે હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે. સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે. એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં યુએપીએ અને આઈપીસીના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ ચીજો, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એને 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે, એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું. એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું. એક બાજુ ગુજરાત એટીએસએ સપાટો બોલાવ્યો છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરને ત્યાં દરોડા પાડ્યા, જેમાંથી 360 કિલો અમોનિયમ નાઇટ્રેટ, AK-56 રાઇફલ, બરેટા પિસ્ટલ અને સેંકડો કારતૂસ મળ્યા છે, જેથી શક્યતા છે કે આતંકીઓ કોઈ મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, જેથી ગુજરાત સહિત 4 રાજ્યોમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ફરીદાબાદથી પકડાયેલા ડોક્ટરનું નામ મુઝમ્મિલ શકીલ છે. તે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણતો હતો અને તે પુલવામાના કોયલનો રહેવાસી છે. આ અગાઉ 7 નવેમ્બરના જમ્મુ કાશ્મીર પોલીસે યુપીના સહારનપુરથી ડોક્ટર આદિલ અહેમદની ધરપકડ કરી હતી. તે કાશ્મીરના અનંતનાગના રહેવાસી છે. આદિલ અનંતનાગમાં સરકારી મેડિકલ કોલેજમાં પ્રેક્ટિસ કરતો હતો. તેણે 2024માં ત્યાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. હાલ તો એક બાદ એક આતંકીઓ પકડાયા બાદ 4 રાજ્યોમાં તપાસ તેજ બની છે. સાથે જ એટીએસ એ તપાસમાં લાગી છે કે આતંકીઓ પાસેથી હથિયારો અને આ દારૂગોળો કેવી રીતે આવ્યા અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્લીપર સેલ કેટલા સક્રિય છે. આપના શું વિચારો છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.